જય દ્વારકાધીશ. આજ છે આપણો દ્વારકાનો બીજો બ્લોગ. અને આપણે આવી ગયા છે અમારા ખાસ ભાઈબંધ કે હળિયાભાઈ આવી ગયા છે અને એ આવ્યા છે તો આપણે એને દર્શન કરવા લઈ જવાના છે. અને આજ પાછા શું કે દ્વારકાની નવી જગ્યામાં આપણે પાછા ફરવાના છે. તો ફર્યા પહેલા આપણે થોડોક નાસ્તો પાણી કરી લઈ, ચા પાણી પી લઈ, પછી સ્ટાર્ટ કરીએ આપણી જર્ની. તો પછી હું કહેવાય ચા નાસ્તો પાણી કરી અને હવે આપણે નીકળી ગયા છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે. 1 કિલોમીટરનું અંતર કાપી લીધું છે અને હવે પહોંચવા આવ્યા છે આપણે દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો હાલો તમને દર્શન કરાવું બહારથી. તો પછી હું કહે આપણે હાલી અને દર્શન કરવા માટે પહોંચી ગયા દ્વારકાધીશના આગલા ગેટે. પણ અહીંયા ગળદી એટલી બધી છે ને કે હાલવાની જગ્યા નથી. તો અહીંયા હાલવાનો જે રસ્તો નથી કે આપણે દર્શન કરીને આવીશું પેલા અને તમને બહારથી ધજાના દર્શન કરાવી નાખો. હાલો પેલા હવે તમે કરી લો બહારથી ધજાના દર્શન અને અમે કરી લઈએ હવે અંદર દર્શન. અત્યારે ગળદી બહુ છે પણ આપણે દર્શન તો કરી નાખીએ પેલા. શું કહેવાય આપણે દ્વારકાધીશના દર્શન કરી નાખ્યા છે. થોડોક સમય લાગ્યો અને હવે તમને શું કહેવાય જો આ ગોમતી ઘાટ છે ત્યારે સવારમાં પાણી અહીંયા ઓછું હોય છે અને આ છે દ્વારકાધીશ. તો બોલી નાખો જય દ્વારકાધીશ. તો આજ પાણી ઓછું છે તો આપણે ઓલા કાંઠે કોઈથી નથી ગયા તો આપણે હવે ઓલા કાંઠે જવાના છીએ. જોઈએ આખેલા તો શું કહેવાય આપણે ગોમતીજીના ઓલા ઘાટમાંથી આ ઘાટે આવી ગયા છે આપણે. અને હવે જોઈ લો અહીંથી નજારો આખો મંદિરનો મસ્ત વ્યૂ અહીંથી દેખાય છે. અત્યારે હું કે સવારનો સમય છે એટલે પાણી થોડુંક ઓછું છે એટલે માણસો આવી શકે. બાકી આગળ જેવો 11, સાડા 11, 12 વાગવાનું શરૂ થાય એટલે પાણી આવવા મળશે અને 5-6 વાગશે એટલે પાણી ફૂલ શરૂ થઈ જાય. દરિયાની જે વીડનું પાણી હોય એટલે આ પહેલી વખત હું શું કહેવાય નદી કિનારાને આ કાંઠે આવ્યો છું ગોમતીજીના. તો આપણે આ બધી જગ્યાએ જઈ આંટો મારી. તો હું કે આ ભાઈ ને પડવા છે ફોટા આ કાંઠે આવ્યા છે કે એકાદો ફોટો પાડી દે ભાઈ. ચશ્મા ફેરી દો તમારે ફાઇનલી આપણે શું કહેવાય ગોમતીજીના ઓલા કાંઠેથી આ કાંઠે આવી ગયા. કેમ કે અત્યારે પાણી ઓછું હતું એટલે આવી ગયા. તમારે કોઈને આવવું નહીં. અહીંયા ઘણી વખત શું કહેવાય આકસ્મિક સંજોગો ઘણા બધા બનતા હોય, પાણી આવી જાય પાછું અને એવી રીતે એટલે અમે તો આવ્યા એવું છું. અને અહીંથી જોવો ગોમતીજીનો નજારો આખો. પહેલી વખત હું આ કાંઠે આવ્યો છું અને હવે પાછા પાણી વધે પેલા અમે ઓલી સાઈડ વ્યા જઈએ. અને આ સાઈડના ભાગમાં જો તમને ઘણી વખત સંકલ્પ થતો હોય કે આ સાઈડના ભાગમાં શું છે ગોમતીજીના ઓલા કાંઠે, તો આવી રીતનું બધું છે વિસ્તાર. અને લક્ષ્મીનારાયણ પાવન તીર્થ ને આ બ્રિજ અને બ્રિજનું કામકાજ હજી ચાલુ છે. તો જય દ્વારકાધીશ. ભાઈબંધ જો જાય છે ધીમે ધીમે. આવી રીતનો કોઈથી પ્રયોગ ન કરવો આ ઘાટે તો ઓલે ઘાટે જવાનો. કેમ કે અત્યારે થોડું ઘણું પાણી એમ તો વધી ગયું છે એટલે અમે થોડુંક મોટું કર્યું તો પાણી ઘણું બધું વધી જાય. પણ આવી ભૂલ ઘણા બધા કરે છે અને પછી પ્રોબ્લેમ થાય છે. એટલે આવી ન ભૂલ કરવી. અમે તો જઈએ આવ્યા પણ તમે કોઈ આવી રીતની ભૂલ ન કરતા. અને હવે આપણે આગળ મળીએ પાછા. તો શું કહેવાય આપણે ગોમતી ઘાટે ફરતા પછી આવી ગયા દરિયા કિનારે. અને દરિયા કિનારાનો નજારો તો દરિયો કુગવટા મારે છે બાકી. અને ગોમતી ઘાટે તમે આગળ હાલ્યા હોય એટલે ત્યાં જ આવે દરિયા કિનારો. તમને હવે દરિયા કિનારાનો થોડોક નજારો દેખાડું. ઓલી સાઈડ દીવાદાંડી અને બધું છે. તો હાલો હવે તમને દરિયા કિનારાનો નજારો દેખાડું. બધાને જય દ્વારકાધીશ. તો આપણે શું કહે દરિયા કિનારે રખડતા હતા ત્યાંથી પછી એક ભાઈબંધ આવ્યા ગોમતી ઘાટે અને બીજો ભાઈબંધ પાછો આવ્યો તો આપણે એને તેડવા ગયા. અને પછી આપણે શું કહેવાય 3-4 કલાક હતા એ આપણે આ મસોયા આહિર સમાજની વાડીમાં. અને આ
પછી શું કહેવાય 6:30 ઉપર થઈ ગયું ત્યારે માંડ આ ભાઈ એક અમારે હળિયાભાઈ જાગ્યા અને આ ભાઈ નવા ભાઈ આવે છે શિવભાઈ એ હારે છે. એટલે હવે જાય છે પાછા ફરવા. મેં તમને કીધું હતું કે આપણે એક નવી જગ્યા જોવા જવું પણ થોડુંક મોડું થઈ ગયું એટલે આજ અમે અત્યારે જે કરશું એ તમને દેખાડશું અને કાલ ફાઇનલ પાક્કું બેટ દ્વારકા કા ભડકેશ્વર મહાદેવ દેખાડા. તો હાલો હવે જાય છે આપણે હું પાછું એ સાઈડ દર્શન કરવા લઈ જાઉં છું. તો હાલો શું કહે આપણે નીકળી ગયા અને મહેમાનને મેં કીધું સા તો પાવી પડે અને પછી પાઈ દીધી મહેમાનને સા. એ એના પૈસા ની આપણે કઈ વાપરવાના નથી પૈસા. એટલે હવે હું પી લઉં સા. મહેમાનને મેં આટું જ બનાવેલા છે. ભાઈ કેમ છે? રેડી ને? સાર એકદમ સારી કે કોઈ વાંધો નહીં. હરિયાભાઈ જામનગર રહે છે અને એના પરિચયની તમને થોડીક વાત કહું. એ નથી શું કે આવડા બેને હું ગોમતી ઘાટે આવ્યો છું લઈને અને અત્યારે શું કહેવાય કે પાછી ગોમતીજીની આરતી થવાની છે. તો તમને આરતીના હું આજ દર્શન કરાવવાનો છું. તો હવે આરતી શરૂ થાય એટલે તમને એના દર્શન કરાવી દો. બહારનો વ્યૂ દેખાડી દો. આ જો દ્વારકાધીશ ભગવાનનું મંદિર જગતના તાત અને આ સાઈડ ગોમતીજી. તો હવે તમને શું કહેવાય આરતી શરૂ થાય તો આરતીના તમને દર્શન કરાવું. તો હાલો એમ હતું કે આરતી ચાલુ હોય છે પણ આરતી તો પૂરી થઈ ગઈ છે એટલે બહારથી તમને થોડુંક દેખાડી દઉં. આપણે આજે મોડું થઈ ગયું. બહારથી મને દેખાડ દે આ કેમેરા વાળાને કોન્ટેક્ટ કરો. અને શું કહે જો ભાઈ તમે દ્વારકા આવો તો આ ભાઈ શું કહેવાય હનુમાન માણેક તો એ ભાઈ શું કહેવાય ફોટાનું બધું પાડે છે. દ્વારકા આવો તો આ ભાઈને જરૂર મદદ કરજો. હા અને તમારે ક્યાં ઉભાનું હોય અહીંયા ગોમતી ઘાટેથી ભાઈ ઉભે છે અહીંયા આવો જરૂર. તો ભાઈ ની હેલ્પ લેજો. તો અત્યારે તો હું આરતી પૂરી થઈ ગઈ તો હવે આપણે પાછા ગોમતી ઘાટ સાઈડ હાલજે. કેમ ભાઈ તમારું શું કેવું? પાક્કું ના શરમાતા નથી ને? તો વાંધો નહીં. હા તો મિત્રો હવે અમે જઈએ ગોમતી ઘાટ સાઈડ. શું કે ગોમતી ઘાટ થી આગળ નીકળી ગયા છીએ અને દ્વારકાધીશના પાછલા ગેટે જે દર્શન કરવાનું હોય ત્યાં આવી ગયા છીએ. તો તમને દેખાડો એની ભીડ જો તમે. અડિયાભાઈ તમારું શું કેવું? દર્શનમાં કેટલો સમય લાગે? અડિયાભાઈ કે છે ઘણો સમય લાગે છે. અને પાછલા ગેટેથી તમને દેખાડું નજારો. મિત્રો ભીડ તો ઘણી બધી છે પણ અમારું ઓલું છે 8 વાગે ટુકડા દર્શન કરવા જવું એ સમય શું કહેવાય સૌથી બેસ્ટ સમય રહે અને એમાં કોઈ ગળદી બહુ ઓછી હોય છે. તો તમે આવો તો આ વસ્તુનું ધ્યાન રાખજો. 8 થી 8:15 આજુબાજુ દર્શન કરવા આવ્યું જવાનું. નિરાતે અને શાંતિથી દર્શન થઈ જાય. અને પાછળ છે ગોમતી ઘાટ. તો હાલો હવે જાય છે અમે દરિયા સાઈડ. તો તમને ત્યાંના વ્યૂ નજારા દેખાડું. જય દ્વારકા. જય દ્વારકાધીશ. ને હવે આપણે લાસ્ટમાં આવડા બધાને શું કહે દરિયો જોવો તો એટલે લઈને આવ્યા અને દરિયામાં અત્યારે શું કહે નીકળ્યું મીઠું ઉઠે છે વરાળ સ્વરૂપે. અને અત્યારનો નજારો જોવો બહુ મસ્ત નજારો છે. ને આપણે આજે શું કહેવાય બેટ દ્વારકા કે ભડકેશ્વર મહાદેવ કે નાગેશ્વર જવાનું હતું પણ આવડા બી આવ્યા એને લીધે આપણે જવાનું નહીં. તો કાલના વ્લોગમાં આપણે જોડાઈ રહીજો. કાલે આપણે બેટ દ્વારકા નાગેશ્વર કા ભડકેશ્વર મહાદેવ અને રૂકમણી મંદિર તમે એક જગ્યાએ આપણે જાવું અને પાક્કું છે. તો જય દ્વારકાધીશ.